જમ્મુ કાશ્મીરની અંદર દેશનો જે સૌથી મોટો હુમલો સામે આવ્યો છે, 28થી વધુ લોકો માર્યા ગયા, જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે. અને ભાવનગરનો જે એક પરિવાર છે તેમાં પિતા પુત્રની પણ આ ઘટનામાં મોત નીપજી ચૂક્યું છે. સુરતનો પણ એક યુવક છે, તેમનું પણ આ ઘટનામાં મોત નીપજી ચૂક્યું છે. પણ હવે સવાલ એ થઈ રહ્યો છે કે જે આ ભાવનગરનો પરિવાર છે તે જે આ જગ્યા ઉપર હુમલો થયો એમનાથી 100 કિલોમીટર દૂર જે મોરારી બાપુની કથા ચાલતી હતી એમાં ગયા હતા અને પછી ફરવા માટે ગયા હતા. અને એ દરમિયાન આ ઘટના બની, એમાં આ પરિવારનો જે આ માળો છે તે વિખેરાઈ ગયો છે. પણ જ્યારે કથા ચાલતી હતી અને એ જ કથામાં હવે મોરારી બાપુ છે તેમણે જેટલા પણ ઘાયલો છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે, તે જલ્દીથી સાજા થઈ જાય તે માટે પણ પ્રાર્થના કરવામાં આવી છે. અને સાથે સાથે જે લોકો મોતને ભેટ્યા છે તેમના માટે પણ પ્રાર્થના કરવામાં આવી છે. હવે મોરારી બાપુએ તમામ જે લોકો છે એમની કથામાં આવ્યા છે તેમને શું કહ્યું છે તે સાંભળીએ. મોરારી બાપુએ જે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.